અલા પેલો મૂળો ઉખડી પડ્યો ઉતારે. તો મિત્રો કેવું ઝરણું વહે છે, ખળ 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 ખળ. 1 2 3. देखो शिमला मनाली माउंट आबू જેવું ફીલિંગ આવે છે અહીંયા તો નમસ્કાર મિત્રો, હું છું કેબર ફ્રોમ દેવગઢ. નવા એક વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો અમારે અહીંયા આખી રાતથી વરસાદ ચાલુ જ છે. આ તમે દેખી રહ્યા છો, આ બાજુ ફૂલ વરસાદનો માહોલ છે અને આખી રાતથી વરસાદ પડે છે. તો અહીંયા બસ ખાટલામાં હતા ત્યારથી જ અમને અવાજ સંભળાતો નદીનો, પાણીનો, કે નદી આવી એવું લાગે છે. બસ તો અમારા અહીંયા કેવું કે વરસાદ ફૂલ પડતો હોય અને પબ્લિક જેવી ઉઠે ને એવી ડાયરેક્ટ નદી દેખવા જતી હોય છે. તો બસ અમે બી બે ભાઈ નદી દેખવા ઉપડ્યા. કેવી નદી આવી છે દેખીએ, કેટલું પાણી છે. બરાબર, બાકી લાગે છે અમારી બાજુ એટલો જ વરસાદ છે, પણ ખબર નહીં હવે ઉપરવાસમાં જો સારો વરસાદ હશે તો વધારે હશે, નહીં તો પછી માપની નદી હશે. તો તમને બી બતાવું, ચલો બન્યા રહેજો બ્લોગમાં. આ રીતે હમણાં કંઈક આપણું ખેતર છે અને ડાંગર કરી છે, આ પ્રકારનો કંઈક પાક છે. નિલેશ છે હાથે. આજે તો ઘરની બહાર નીકળાય એવી કન્ડિશન છે નહીં અમારી, તો મેં કહું ચાલો તમને બતાવી દઈએ. આટલું પાણી પડ્યું છે કે અમારું ખેતર બી પાળી ફોડી દીધી. અને ભજનદાસ સાહેબ છે નહીં અહીંયા, લોક છે. પહેલા છે સ્ટાર્ટિંગના વરસાદના પાણીની વખતે વ્લોગ બનાવ્યો હતો, ત્યારે આ બધું એનું જે ખેતી છે બધી નાની નાની હતી. અને હમણાં તમે દેખી શકો છો કેટલું મોટું થઈ ગયું છે બધું. હા, છબ છબિયા કરવા દે બજાવે છે. લ્યા અલા પેલો મૂળો ઉખડી પડ્યો ને, લ્યા ઉતારી. હારો મૂળો હતો, ખબર નહીં પવન બી છે નહીં તોય ઉખડી પડ્યો. કેવું ઝરણું વહે છે, ખળ 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 ખળ. મિત્રો આ નાનું અમથું મસ્ત ઝરણું છે, વહી રહ્યું છે ખળ 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 ખળ. અને આગળ નદી છે. ચાલો જલ્દી પહોંચે નદી સુધી. બાકી એની ગ્રીનરી તમે દેખી શકો છો. 1 2 3. આય રે નદી. આહા, અરે આવી તો છે ને લ્યા ફૂલ. એટલી બધી એ ફૂલ નથી પણ છે તો ખરી. આવું કઈક છે અહીંનો પાનમ નદીનો નજારો છે. વાવ, પાણી છે પણ એટલું બધું હરકત નથી કરતું. મિત્રો નદી રાતે વધારે હતી, હમણાં ઓછી છે. મિત્રો આ પાનમ નદી છે એ અત્યારે તો આટલું પાણી છે, પણ ઓ છત્રી ઉડી જાય છે, છત્રી ઉડી જાય છે. મારો મોબાઈલ પલળી જાય એવું લાગે મને. નીલો રાતે વધારે હતી એવું લાગે, હમણાં ઓછી થઈ ગયા. કઈ અહીંયા એ બી વિડીયોગ્રાફી કરે છે. અરે હું બનાવવા નીલું? હે લાઈવ? હા હા દે. મિત્રો અહીંયા તમે દેખી શકો છો, આ દેખાય, આ બધા આ બાવળિયા, આ બધા તણાઈ રહી, બધી જાળી લાગી રહી. એટલે સુધી હતી પેલા, પણ હમણાં ઓછી થઈ ગઈ છે. એ રાત્રે વધારે વરસાદ હતો ને, ઉપરવાસમાં બી વધારે જશે, આટલો જ હશે. બાકી અહીંયા તમે આ બધા ડુંગરા દેખી શકો છો, જે બધા વાદળો છવાઈ ગયા છે ડુંગર ઉપર. અને અમારા ડુંગરી તો દેખાતી જ નથી. તો હવે ચાલો જઈએ. અને પેલો એક ઝાડ તૂટી પડ્યું છે, દેખાવીએ કે હારું અંદરથી પોલું હતું કે પછી જમીન એટલી લચીલી થઈ ગઈ તો ઉખડી પડ્યું, કઈ રીતે પડ્યું તે વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. તો મિત્રો થોડું પાનમ નદીની વાત કરી દઈએ તો આપણે પાનમ નદી એક અમારી ઉનાળામાં જીવાદોરી તરીકે ગણવામાં આવે છે.
એના લીધે કૂવામાં પાણીના તળ ઊંચા રહે છે. બીજું કે આ જો નદી સારી જાય એટલે કે વધારે વરસાદ પડ્યો હોય તો ઉનાળામાં બી સારું પાણી રહે. તો આની અંદર અમે બધી ખેતીવાડી કરીએ છીએ, જેમ કે તરબૂચની વાડી, કારેલા, બધું ટોટલી શાકભાજી કરીએ અને એ રીતે બધા પોતાનું જીવન ગુજરાન ચલાવે છે અમારા ફળિયાના ગામના આજુબાજુના ગામના લોકો બધા. તો અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ખુશીની વાત. જો વધારે પડતું પાણી જાય તો અમે વધારે ખુશ થતા હોઈએ છીએ. અહીંયા અમારી ઉનાળામાં બેઠક થતી હતી આટલામાં. આ બાજુ અહીંયા લખોટીઓ રમવાનું, આ મૂડીને છાયડા બેસવાનું. હા, અહીંયા મારી આ બધી વાડીઓ, આ બધી બાવળીઓ ઉગી ગયો હમણાં. પણ પેલા તો એકદમ ચોખ્ખું હતું એટલે અહીંયા બેસવાનું બધાને. અને બધા છોકરા વારા ફરતી વારા કરલા હોય, અંદર ઢોર ભરાય તો હમણાં હું ગયો, પછી બીજાનો વારો, ત્રીજાનો વારો, એટલે આખા દાડાની મેં કદાચ 2-3 જ વાર આવે આપણો ઢોર વાળવા જવાનો. આ મૂળે જઈએ, આ મૂળા બાજુ તૂટી પડ્યો છે. હા, ડેરા છે, અમારા ડેરા કહેવામાં આવે પણ સમાધિ સ્થળ કહેવાય. અહીંયા જ અમને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. મારા 2 કાકા કાકી હતા એમને, અને બસ અમને આ સ્મૃતિ સ્થાન બનાવ્યું છે. તમારી બાજુ શું કહે છે મિત્રો, તમે મને કોમેન્ટમાં જણાવજો. ના મૂળા અને નીલિયા મૂળા કઈ બાજુ જશું?